નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફંક્શન વિશે વાત કરેલી. એ અગાઉ આપણે ટેન્સીસ વિશે પણ વાત કરેલી. આજે આપણે ટેન્સના આધારે એક્ટિવ પેસિવની ચર્ચા કરવાની છે, જેમાં સૌથી પહેલો સિમ્પલ એક્શનમાં સાદા વર્તમાનકાળ, એના ઉપર આપણે એક્ટિવ પેસિવ એટલે કે કર્તવ્ય અને કર્મણી, જે આપણે ધોરણ 10 અને 12 બંનેમાં અનુક્રમે 49 અને 50ના પ્રશ્નમાં પૂછાય છે. તો આજે આ પ્રશ્નની છણાવટ કર્યા પહેલા આપણે થોડું સાદા વર્તમાનકાળની વિશે જે આપણે શીખ્યા છીએ એના વિશે વાત કરીએ. સાદો વર્તમાનકાળ છે એ આપણને સામાન્ય રીતે જે આપણી સમક્ષ ઘટનાઓ બનતી હોય કે જે સામાન્ય રીતે આપણી સામે વાતચીત દરમિયાન પણ આપણે અમુક શબ્દોનો ઉપયોગ કરતા હોય ત્યારે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એ કયા શબ્દોનો પ્રયોજન એમાં કરવામાં આવે છે એની આજે આપણે પહેલા વાત કરીશું કે ભાઈ સાદો વર્તમાનકાળ ઓળખવા માટે કયા શબ્દો છે. તો મોટે ભાગે આપણે કહીએ છીએ કે ડેલી છે, એવરીડે છે, ટુડે છે, સમટાઈમ્સ છે, ઓલવેઝ છે, ઓફન છે. આવા ઘણા બધા શબ્દો છે કે જે આપણને મોટે ભાગે સાદો વર્તમાનકાળ બતાવતા હોય છે. હવે કર્તવ્ય અને કર્મણી એટલે કે એક્ટિવ અને પેસિવ શું છે પહેલા આપણે એ જાણીએ. કર્તવ્ય એટલે જેમાં આપણે કર્તા છે એ સક્રિય હોય છે, એ સીધી એના ઉપર ભાર મૂકવામાં આવે છે, કર્તા પોતે કામ કરતો હોય છે એટલે એને આપણે કર્તરી રચના કહીએ, એક્ટિવ રચના કહીએ. મતલબ એક પ્રવૃત્તિ છે, સર્વોત્તમતાથી કામ કરતો હોય છે, એક્ટિવ છે, એના ઉપરથી નામ પડ્યું એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના. બીજા એમાંથી આપણે કન્વર્ટ કરવાનું છે કર્મણી રચના એટલે કે પેસિવ વોઇસ. પેસિવ વોઇસનો મતલબ થાય છે પરોક્ષ. જેમ આપણે રચના શીખતા હોય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, એમ અહીંયા પેસિવની અંદર કર્મ છે એ થોડો નિષ્ક્રિય છે. કર્મ નિષ્ક્રિય છે, સક્રિય બને છે, અને કર્તા થોડો નિષ્ક્રિય બની જાય છે. મતલબ કર્મ ઉપર ભાર મૂકવામાં આવે છે કર્તા ઉપર. જ્યારે એક્ટિવ વોઇસની અંદર કર્તા ઉપર ભાર મૂકવામાં આવે છે અને કર્તા ખૂબ જ સરળતાથી કામ કરતો હોય છે. કર્તા ખુદ એક્ટિવ બનતો હોય છે એટલે એને કર્તરી રચના કહેતા હોય છે. હવે કર્તરી રચના જે છે એની આપણે થોડી વાતો કરીએ. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાનકાળ, જેમાં આપણે કર્તરી અને કર્મણી એટલે કે એક્ટિવ માંથી પેસિવ એની રચના શીખવાની છે. હવે સૌથી પહેલા આપણે આ બે તબક્કા એક્ટિવ ને ઓળખવાની રીત, પેસિવ ને ઓળખવાની રીત. કર્તરી રચના જ્યારે આપણે ઓળખીએ ત્યારે શું બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ તો એના વિશે વાત કરીએ આપણે સૌથી પહેલા. તો કર્તરી ઓળખવા માટે પહેલું સાદા વર્તમાનકાળનું જે વાક્ય છે એને ઓળખવા માટે ક્રિયાપદમાં એસ કે ઈએસ હશે અથવા તો ક્રિયાપદનું મોડું હશે. આ પહેલી રીત છે કે જે કર્તરી ઓળખવા માટે, જેમ કે આપણે કોઈ વાક્ય આપ્યું હોય એમાં ક્રિયાપદને એસકેએસ લગાડ્યો હોય, કર્તા હાજર હોય છે, સ્વાભાવિક છે, તો એ એક્ટિવ રચના છે સાદા વર્તમાનકાળ. એ આપણે એને ઓળખી શકીએ છીએ. બીજી વાત કહીએ તો વાક્યમાં મોટે ભાગે કયા શબ્દોનું પ્રયોજન થાય. તો વાક્યની અંદર ટુડે આવતું હોય, ડેલી આવતું હોય, એવરીડે આવતું હોય, આવા ઘણા શબ્દો આવતા હોય જે આપણને એક્ટિવ રચના એટલે કે કર્તરી રચના જે છે એ બાબતનું સૂચન કરે છે. અને એ સાદા વર્તમાનકાળની જ વાત છે. અહીંયા આપણે સાદા વર્તમાનકાળની વિશે જ વાત કરવાની છે કે એક્ટિવ ઓળખવાની રીત કઈ છે. તો સૌથી પહેલી ઓળખવાની રીત છે ક્રિયાપદમાં એસ યસ લાગેલો હોય, પછી અથવા તો ક્રિયાપદનું મૂળભૂત તમને આપેલું હોય. તો આ બે ઘટના એવી છે કે જે તમને એ વાક્યનું સૂચન કરે છે કે ભાઈ આ કર્તરી રચના છે. બીજું, વાક્યની અંદર ટુડે આવતું હોય, એવરી આવતું હોય, એવરીડે આવતું હોય, આ ઉપરાંત તમને ઘણા બધા શબ્દો કીધા કે ભાઈ સમટાઈમ્સ આવે, ઓફન આવે, જનરલી આવે, ઓર્ડિનરી આવે, યુઝ્યુઅલી આવે, જે આપણે અગાઉના લેક્ચરની અંદર આ શબ્દોની છણાવટ સાદા વર્તમાનકાળમાં વિગતવાર શીખી ગયા છે. તો એ બધા શબ્દો હોય તો સ્વાભાવિક એક્ટિવ રચના છે. ત્રીજી મહત્વની વાત છે કે વાક્યની અંદર જ્યારે કોઈ વાક્ય તમને પ્રશ્નાર્થ હોય, વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ આપેલું હોય, સ્વાભાવિક છે. તો ડુ ડઝ જ્યારે આપેલું હોય ત્યારે એ રચના સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્યની એક્ટિવ રચના છે આપણે ઓળખી શકીએ છીએ. કારણ કે ડુ અને ડઝ છે એક્ટિવ બાબતનું સૂચન કરે છે અને એ પણ સાદા વર્તમાનકાળનું છે. એવી રીતે નકાર વાક્ય હોય તો ડુ નોટ કે ડઝ નોટ જેવા શબ્દોથી આપણે પ્રયોજન કરવામાં આવે છે કે ભાઈ ડુ નોટ વાક્યની અંદર છે અથવા ડઝ નોટ પણ આપેલું હોય તો સ્વાભાવિક છે કે એ પણ એક એક્ટિવ રચના છે, પણ એ નેગેટિવ એટલે કે નકાર વાક્ય છે. આમ એક્ટિવને ઓળખવાની રીતમાં આપણે ચાર સામાન્ય મુદ્દાને ધ્યાનમાં લીધા કે ભાઈ કઈ બાબત એવી છે કે જે એક્ટિવ રચનાને આપણે ઓળખી શકીએ. પરીક્ષાની અંદર તમને એક્ટિવે પૂછ્યું, એક્ટિવમાંથી પેસિવે પૂછાય, પેસિવમાંથી એક્ટિવમાં પણ પૂછી શકે છે. પણ મોસ્ટલી એટલે કે 89-90% મતલબ
90% ની છે એક્ટિવમાંથી પેસિવ વધારે પૂછાય છે. 10% રેર એવી બાબત છે કે જેમાં પેસિવમાંથી એક્ટિવમાં પૂછાતું હોય છે. પણ છતાંય આપણે બંને બાબતને ધ્યાનમાં રાખવી પડે. તો અહીંયા આપણે એક્ટિવની રચનામાં જે 4 મુદ્દા જોયા કે એક્ટિવ ઓળખવાની રીત કઈ અને માત્ર એક સાદા વર્તમાન કાળના સંદર્ભમાં જ છે, અન્ય કાળમાં નથી. ધ્યાન રાખજો પહેલા. તો પહેલી બાબત એ કીધું ક્રિયાપદના એસએસ લખેલું હોય અથવા મૂળભૂત હોય. બીજું તો કે વાક્યની અંદર ટુડે, ડેલી, એવરીડે જેવા શબ્દ હોય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડુ નોટ કે ડુ અથવા ડઝ આપેલું હોય અને નકાર હોય તો ડુ નોટ કે ડઝ નોટ આપેલું હોય. આ વાતથી આપણને એક્ટિવ એટલે કે કર્તરી રચના ઓળખવાની રીત સાદા વર્તમાન કાળમાં. આ જ ઘટનાને આપણે પેસિવમાં ફેરવતી વખતે પણ ઓળખવાની રીત હોય છે. તો પહેલા એને ઓળખવાની રીત જોઈએ અને પછી એના આપણે એક્ઝામ્પલ લઈએ. તો ઓળખવાની રીતની અંદર આપણે જોઈએ છીએ કે 3 પોઈન્ટ એવા છે કે જે આપણે પેસિવને ઓળખી શકીએ છીએ સાદા વર્તમાન કાળમાં. જેમ કે ટુ બી, નું, રૂમ, ઇઝ આર, ત્રણમાંથી એક હાજર હોય. દાખલા તરીકે આપણે એક્ઝામ પેસિવનું લઈએ કે રોડ્સ આર સ્વેપ્ડ ડેઇલી, રસ્તાઓ દરરોજ સાફ થાય છે. તો એમાં કરતા હાજર નથી. આર ટુ બી નું રૂપ છે હાજર, તો સ્વાભાવિક છે કે પેસિવ રચના છે. તો પેસિવ ઓળખવા માટે ટુ બી નું રૂપ અનિવાર્ય છે. ઇઝ આર, એમ, ત્રણમાંથી એક. તો પહેલી પેસિવ એટલે કર્મની રચનાને ઓળખવાની પહેલી રીત ટુ બી નું યોગ્ય રૂપ એમાં હાજર હોવું જોઈએ. સાદા વર્તમાન કાળમાં આપણે પેસિવ હોય તો સાદો વર્તમાન કાળ છે એમાં આપણે એમ ઇઝ આર હાજર. બીજું, વાક્યની અંદર તમારે ટુ બી નું રૂપ તો હાજર હોય જ, પણ સાથે સાથે V3 હાજર હોય છે. એટલે કે આપણે જેને વર્ગનું ત્રીજું રૂપ કહીએ છીએ. મૂળ રૂપ એટલે V1, V2 એટલે સાદો ભૂતકાળ, V3 એટલે સાદો ભૂતકાળ તેનું ત્રીજું. તો એ હંમેશા હાજર હોય છે. V3 હંમેશા હાજર વાક્યમાં હોય તો એ પેસિવ રચના ગણવી કર્મણી ગણવી જોઈએ. ત્રીજી બાબત, વાક્યની શરૂઆત જે છે એ કર્મથી થતી હોય. કારણ કે કર્મ જેમાં સક્રિય હોય છે, કર્તા તો સક્રિય હોતો નથી. કર્તા જે સક્રિય હોય છે એક્ટિવમાં હોય છે, પેસિવમાં તો કર્મ સક્રિય હોય છે. અને કર્તા છે એ છેલ્લે વાક્યના અંતે બાય કર્તાથી એ વાક્યને જોઈન્ટ કરવામાં આવે છે. અથવા તો એ વાક્યમાં કર્તા હાજર પણ ન હોય. જે હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે રોડ્સ આર સ્વેપ્ડ ડેઇલી, રસ્તાઓ દરરોજ સાફ થાય છે, તેમાં કર્તા તો હાજર જ નથી. તો ઘણી વખત પરીક્ષક છે એ તમને જે પરીક્ષામાં પૂછનાર વ્યક્તિ છે એ તમને એક્ઝામિનર તરીકે કામ કરે ત્યારે એ પોતે કર્તા હાજર ન હોય એવા સેન્ટેન્સ પણ આપે જેને આપણે કર્મણી રૂપ કહીએ છીએ. એનું આપણે એક્ટિવમાં રૂપમાં કન્વર્ટ કરવું પડે છે. તો એ બાબતનું ધ્યાન રાખવાનું. પહેલું કર્મણી ઓળખવાની રીત ટુ બી નું રૂપ હાજર હોય, બીજું V3 હાજર હોય, ત્રીજું વાક્યની શરૂઆતમાં કર્મ હોય, પ્રશ્નાર્થ હોય તો કર્મ ટુ બી ના રૂપ પછી આવતું હોય. બાકી વાક્યની શરૂઆતમાં કર્મ જ આવે તો એ પેસિવ રચનાને સમજવાનું. આપણે જે ઉદાહરણ આપ્યું રોડ્સ એટલે રસ્તાઓ, તો એ કર્મ છે. કારણ કે રસ્તાઓ સાફ કરનારા હાજર ન હોય. મેં તમને વાત કરી એમ રોડ્સ આર સ્વેપ્ડ ડેઇલી, રસ્તાઓ દરરોજ સાફ થાય છે કોના દ્વારા? સ્વીપર દ્વારા. તો એ સ્વીપર એમાં હાજર નથી એટલે રોડ્સ કર્મ છે. કર્મ હોવાને નાતે એ પેસિવ છે. તો આ કર્મ ઓળખવાની રીત. આમ આપણે બંને બાબતને જોઈ કર્તરી રચના કેમ ઓળખવી, કર્મની રચના કેમ ઓળખવી અને એ સાદા વર્તમાન કાળના સંદર્ભમાં. હવે આપણે બધા એક સેન્ટેન્સ એક્ઝામ્પલ લેશું જે સાદા વર્તમાન કાળમાં આવતા હોય. તો સાદા વર્તમાન કાળમાં પહેલું આવે છે આપણે જોઈએ તો એસેટિવ એટલે કે વિધાન વાક્ય. હવે વિધાન વાક્ય છે એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ અને એનું આપણે પેસિવ કેમ થાય એ પણ આપણે ધ્યાન રાખીશું. તો પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ રોહન writes a letter daily. હવે આ વાક્યની અંદર તમે જુઓ કે રોહન દરરોજ પત્ર લખે છે. કોણ લખે છે? રોહન. તો રોહનને આપણે શું માનશું? કર્તા. શું લખે છે? પત્ર. તો એ કર્મ થઈ ગયું. ક્રિયા લખવાની છે અને આ બાબત તમને બતાવે છે કે સાદો વર્તમાન કાળ છે, ડેઇલી છે. બરોબર? જેના સમયની ઘટના બતાવે, કન્ડિશન ઓફ ટાઈમ બતાવે છે કે ભાઈ આ સાદા વર્તમાન કાળમાં એટલે કે જે 3 એક્શન આપી છે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, એમાંનું પહેલું સાદો વર્તમાન કાળની નિશાની ડેઇલી ધરાવવામાં આવે છે. આ એક્ટિવ રચના છે. આનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો રોહન કરતા છે પ્લસ ક્રિયાપદ જે આપણે આપવામાં આવ્યું છે રાઈટ. હવે એસ લગાડ્યો છે. મેં તમને વાત કરી કે થર્ડ પર્સન હોય, ત્રીજો પુરુષ એક વચન હોય. આપણે આગળ શીખી ગયા સાદા વર્તમાન કાળમાં. તો એને એસ કે એસ લાગી અને એ એક્ટિવ રચના હોય એ સાબિત થાય છે. અહીંયા એસ લગાડવામાં આવ્યો છે
નિયમ પ્રમાણે રોહન છે એ થર્ડ પર્સન છે. તો અહીંયા કર્તા પ્લસ ક્રિયાપદ કૌંસમાં જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે યસ લાગે કૌંસ પૂરો પ્લસ કર્મ અને નિષેધ. તો આ એનું સ્ટ્રક્ચર છે સામાન્ય રીતે એક્ટિવ રચનાનું. હવે આ એક્ટિવ રચનાને આપણે પેસિવમાં ફેરવતી વખતે શું કરવું જોઈએ? તો મેં તમને પેસિવમાં કીધું કે કર્મ શરૂઆતની શરૂઆતમાં આવી એની નિશાની છે. કર્મ કયું છે આમાં? એ લેટર છે, જોઈ લો બધા. બરોબર? તો એ લેટર એટલે આ એ લેટર જે છે એને આપણે આગળ લેવું પડશે. બરોબર? તો જુઓ એ લેટરને આપણે અહીંયા લઈએ છીએ. એ લેટર હવે કયો કાળ છે એ તમને આપણે કઈ વસ્તુ કરીએ છીએ હાલમાં? તો સાદા વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ મેં તમને શીખવાડેલા છે. એમ ઇઝ આર માંથી યાદ. હવે એ લેટર બરાબર શું થાય? ઇટ. તો એની આરે સાદો વર્તમાન કાળ એટલે ઇટ ઇઝ આર. તો અહીંયા આપણે ઇઝ નો ઉપયોગ કરશું ઇઝ આર માંથી. તો એ લેટર ઇઝ રાઈટ નો ત્રીજો રૂપ રિટર્ન. હવે કોણ એ પત્ર લખે છે? રોહન. મેં તમને કીધું તો વાક્યના અંતે આ રીતે લખવું પડે બાય રોહન ડેલી. તો અહીંયા આપણે એ બાબતને સ્પષ્ટ સમજવાની છે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે ખાસ કરીને વિધાન વાક્યમાં કર્મને આપણે પહેલા લઈએ છીએ. ત્યાર પછી યોગ્ય ટુ બી નું રૂપ લખીએ છીએ. દાખલા તરીકે એ લેટર છે તો આપણે ઇઝ જ લીધું. પણ લેટર્સ હોય બહુવચન હોય તો આપણે આ લઈએ લેટર્સ આ. તો અહીંયા ઇઝ ની બદલે આપણે આ લેશું જો બહુવચન હોય તો પ્લુરલમાં. પછી ત્રીજું રૂપ રાઈટ નું રિટર્ન બાય વન અને અન્ય શબ્દ ડેલી. તો એનો આપણે સ્ટ્રક્ચર જોઈએ. તો લેટર શું છે? એ કર્મ છે પ્લસ ઇઝ આર એમ ત્રણમાંથી ગમે તે બોલે. કારણ કે તો આપણે કર્મના આધારે આવે. કર્મ એક વચનમાં હોય તો ઇઝ આવે, કર્મ આય હોય તો એમ આવે અને કર્મ બહુવચન હોય તો આ. એ તો નિયમ પ્રમાણે આવશે. પ્લસ v3 જે આપણે રિટર્ન લખ્યું પ્લસ y કરતા આ ત્રીજું છે અને છેલ્લે અન્ય શબ્દ હોય તો આમાં અહીંયા ડેલી છે તો એ આપણે. તો આ વાક્ય થઈ વિધાન વાક્યની વાત કરી. એક્ટિવમાંથી પેસિવ કેમ બન્યું એ જો તમે એક્ટિવમાંથી પેસિવ બનાવવું બહુ સહેલું છે પણ થોડું ધ્યાન રાખવાનું. આ જો તમે તબક્કા બધા યાદ રાખો જેમ કે અહીંયા કહેવામાં આવ્યું એક્ટિવ હોય તો કઈ બાબત ધ્યાનમાં રાખવી, પેસિવ હોય તો કઈ બાબત ધ્યાનમાં રાખવી અને એના આધારે આપણે આ વાક્ય બનાવીએ. હવે બીજું વાક્ય આપણે બનાવીએ છીએ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય જો બનાવીએ એની પણ આપણે ચર્ચા કરીએ. પ્રશ્નાર્થ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન ની અંદર આપણે શું કરવાનું છે એની હવે વાત કરીએ. ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થ. ક્વેશ્ચન બરોબર? પ્રશ્ન. હવે તમે જોઈ શકો છો પ્રશ્નાર્થમાં વાક્ય બનાવું છું કે ભાઈ રોહન દરરોજ પત્ર લખે છે. એને બદલે આપણે શું રોહન દરરોજ પત્ર લખે છે? Does Rohan write a letter daily? Question. તમે જોઈ લો ખાલી મેં આપણે does લગાડ્યું અને રાઈટ માંથી s કાઢી લીધું. શું કામ? તો કે does નો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ રીતે પહેલું જે વાક્ય બનાવ્યું એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું આપણે does Rohan write a letter daily. આમાં પણ રોહન આગળ જ છે. વાક્ય do કે does થી બનતું હોય ને કીધું કે do થી does બનતું હોય જ્યારે શબ્દો આવે તો એ એક્ટિવ હોય. તો અહીંયા does છે તો એક્ટિવ છે. હવે આનો બંધારણ જોઈએ તો do કે does પ્લસ રોહન છે એટલે કરતા પ્લસ v1 મતલબ મૂળ આ યાદ રાખજો s ની કાઢી નાખો પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આ એક્ટિવ રચના થઈ. હવે આને આપણે પેસિવમાં ફેરવવાનું છે મતલબ પીવીમાં. પીવીમાં ફેરવવું હોય તો આપણે પહેલું કર્મ ધ્યાનમાં રાખવું પડે. પણ વાક્ય પ્રશ્નાર્થ છે. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે સ્વાભાવિક છે કે ટુ બી નું રૂપ છે એ પાછળને બદલે આગળ છે. આપણે ઓલામાં એ લેટર ઇઝ લખતા હતા એને બદલે આમાં ઇઝ એ લેટર. વાક્ય માત્ર આપણો ફેર પડશે. ઇઝ એ લેટર રિટર્ન બાય રોહન ડેલી. તો તમે જોઈ શકો છો આમાં કે ભાઈ વાક્ય છે એ પ્રશ્નાર્થ બને છે. પ્રશ્નાર્થ બને છે એટલે મારો
આપણે અહીંયા is પહેલા લીધું, કર્મ પછી લીધું, પછી રિટર્ન બાય ડે. તો આ રીતે આપણે એનું પ્રશ્નાર્થ બન્યો. હવે એનું બંધારણ જોઈએ. એ પણ અઘરું નથી. is are લખીએ પ્લસ કર્મ લખીએ પ્લસ v3 લખીએ, બરોબર, નિયમ પ્રમાણે બાય કરતા અને અન્ય શબ્દ. તો તમે વિધાન વાક્યથી માત્ર તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એની ગાર જે છે એ અગાઉ આવી ગઈ છે, પછી કર્મ આવે છે. વિધાન વાક્યમાં કર્મ પહેલા આવે પછી એની ગાર આવે, જે આપણે જોયું હતું. તો આ રીતે આત્મક ફેરફાર એક્ટિવમાંથી પેસિવમાં કરવાનો હોય છે. મતલબ પ્રશ્નાર્થ વાક્ય જે છે એ રીતે તમે ધ્યાનમાં રાખો કે એમાં ડુ કે ડઝ આવતું હોય છે. ડુ ક્યારે આવે? ત્રીજા પુરુષ સિવાયમાં. અહીંયા આપણે રોહન લીધું, રોહનની જગ્યાએ આપણે કોઈ પણ આઈ લીધો હોય, યુ લીધો હોય, ધે લીધો હોય, વી લીધો હોય તો આપણે ડુ નો યુઝ કરે. પણ અહીંયા આપણે થર્ડ પર્સન છે એટલે ડઝ નો ઉપયોગ કર્યો. અને એ પ્રમાણે આપણે પેસિવની રચના કરી. તો એક્ટિવ પેસિવની અંદર આપણે જે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા એના ઉપર તમે ખાસ ધ્યાન રાખજો. કાળ પ્રમાણે તમારે કામ કરવાનું છે. કાળ જે પ્રમાણે કામ કરતા હોય એ પ્રમાણે તમારે ટુ બીના રૂપનો ઉપયોગ કરવાનો હોય. સાદા ભૂતકાળ હોય તો વોઝ વેર નો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાદો ભવિષ્ય હોય તો પેસિવની અંદર વિલ બી શેલ બી નો ઉપયોગ કરતા હશો. તો દરેક કાળ પ્રમાણે આપણે શબ્દનો ઉપયોગ કરવાનો છે. જો કાળ ઓળખતા આવડે, એક્ટિવ ને પેસિવ ઓળખતા આવડે, તો હું નથી માનતો કે તમને એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવ કરતા કોઈ પ્રશ્ન ન હોય. કારણ કે એના સ્ટ્રક્ચર છે એ તો માત્ર જાણકારી માટે છે, એ કોઈ નિયમ નથી એનો. કારણ કે ઘણી વખત સ્ટ્રક્ચર છે એમાં ઘણા વચ્ચે શબ્દો આવતા હોય છે, જે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જોઈશું. એટલે આ સ્ટ્રક્ચર તો માત્ર જાણકારી માટે છે, એ કોઈ નિયમ નથી, રૂલ્સ નથી. પણ સામાન્ય જનરલી રીતે આ રીતે એનું કન્વર્ટ કરવામાં આવે છે એક્ટિવમાંથી પેસિવમાં. વિધાન વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય. તો જો તમે ઘરે ધોરણ 10 વાળાએ ધોરણ 9 ની બુક પડી હોય અથવા 10માનું ગ્રામર પડ્યું હોય, ધોરણ 12 વાળાને 11માનું ગ્રામર હોય, તો એમાંથી તમે થોડીક સાદા વર્તમાન કાળના વિધાન અને પ્રશ્નાર્થ વાક્યનું હોમવર્ક જે 10-10 વાક્યો ઘરે કરશો આ બંધારણ પ્રમાણે, તો લગભગ હું માનું ત્યાં સુધી એક વાક્ય ખોટું નહીં હોય. પણ મહત્વનું એ કે V3 આવડવા જોઈએ, એટલે મતલબ ક્રિયાપદના રૂપ બધા આવડવા જોઈએ. અને બીજી વસ્તુ, આ વિધાન અને પ્રશ્નાર્થ વાક્યને ધ્યાનમાં લેવાના અને એ જેટલા હોય એટલા તમારે એને કન્વર્ટ કરવાના. તો હું નથી માનતો તમારે